વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ગોતા વિસ્તારમાં 1,80,00,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલા ભવ્ય મિલિયન માઇન્ડ્સ ટેક પાર્કનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગુજરાત તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે અને આ પ્રોજેક્ટના માધ્યમથી રાજ્યને સર્વિસ સેક્ટરમાં ટોપ 3માં લાવવાનું લક્ષ્ય છે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ભવિષ્યની અર્થવ્યવસ્થા ગણાવી નવી ટેકનોલોજી સાથે દેશનું નેતૃત્વ કરવા પર ભાર મૂક્યો. ગણેશ હાઉસિંગ ગ્રુપના એમડી શેખર પટેલે દાવો કર્યો કે આગામી 10 વર્ષમાં ગુજરાત સર્વિસ સેક્ટરમાં હૈદરાબાદ અને પુણેને ટક્કર આપશે. આ પ્રોજેક્ટમાં કોમર્શિયલ ઝોન, હોટલ, યુનિવર્સિટી અને મોલ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. क्योंकि त्रागड़ एक ऐसा क्षेत्र है, जब मैं 97 में विधायक बना, यहाँ EMTS भी नहीं आती थी, ST भी नहीं आती थी और ट्रेन भी नहीं आती. 97 तक एक क्षेत्र पूरा कटा हुआ क्षेत्र था और आज मैंने मेरी पायलट वाहन वालों को कहा था जरा घुमा फिरा कर ले जाना. त्रागड़ देखकर हृदय में सच अर्थ में बहुत शांति और आनंद का अनुभव. 2021 પછી ભારત GCC નું કેપિટલ થયું છે એવા તો આપણે હમણાં કોન્ફરન્સમાં બી સાંભળ્યું ને આ પબ્લિશ ડેટા છે. તો GCCમાં ભારત જ્યારે લીડર થયું હોય ત્યારે ગુજરાત પણ GCCમાં લીડરશિપ લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એટલે 2022માં અમે જોયું કે ગુજરાતને GCCની લીડરશિપ જોઈશે તો એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રેડ A બિલ્ડિંગ અને બધું જોઈશે. એના જ માટે હમણાં આ મિલિયન માઇન્ડ ટેક સિટી બનાવ્યું છે. અહીંયા આગળ અમે લોકો ઘણા બધા GCCs જે છે જે ઇન્ડિયામાં આવી ગયા છે અને આવા માગી રહ્યા છે એ લોકોને પીચ કરીએ છીએ અને એમાંથી ઘણા બધા લોકો અહીંયા ટેક